રેકોર્ડિંગ ઓન થઈ ગયું છે. મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવારं च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी विश्वभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्रील प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. श्रील प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण रतिलाल प्रभु जी. ગઈકાલે આપણે બીજો અધ્યાય કમ્પ્લીટ કર્યો, ગીતાનો સાર. સૌ પ્રથમ ભગવાન એમાં અર્જુનના જે પ્રશ્નો હતા, અર્જુનની જે વિટંબણાઓ હતી, અર્જુનને જે ડાઉટ હતા, અર્જુનને જે કન્ફ્યુઝન હતું, એ બધું ભગવાન ક્લિયર કરે છે. કરુણાના સંદર્ભમાં ભગવાન જવાબ આપે છે. પછી કોઈ આનંદ નથી, પાપ અથવા તો કૌટુંબિક પરંપરા, અને છેલ્લે અસમંજસ. આ બધાના ભગવાને જવાબ આપ્યા પછી અર્જુનનો 54મા શ્લોકમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે ભાઈ, સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા શું? સ્થિત પ્રજ્ઞ માણસ કોને કહેવાય? અથવા તો એની જીવનશૈલી કેવી રીતે હોય? કેવી રીતે ઉઠે, બેસે, ચાલે, ખાય, પીવે? એ બધું ભગવાન આપણને 55થી લઈને 72મા શ્લોકમાં આપણને બતાવે છે. તો આ રીતે આપણે બીજો અધ્યાય કમ્પ્લીટ કર્યો. એમાં આપણને બહુ મહત્વનું જ્ઞાન તો પહેલાં એ મળ્યું કે ભાઈ આપણે શરીર નથી અને આત્મા છીએ. હવે આપણે આગળ વધતા જોઈએ તો એક રીતે જોવા જઈએ તો ભગવદ્ ગીતા તો પૂરી થઈ ગઈ. અર્જુનના બધા પ્રશ્નો તો એ પણ જવાબ આપી દીધું ભગવાને. પણ અર્જુન તો આપણે કહીએ ને કે ભગવાન પાસેથી જેટલું મેળવવા માંગતો તો બધું પૂરેપૂરું મેળવી લે છે. તો હવે અર્જુન પ્રશ્ન પૂછે છે. તો અર્જુનના જે પ્રશ્નો ઉદ્ભવે છે બધા, એ કહી શકીએ કે આપણા વતી બધા પ્રશ્નો ઉદ્ભવે છે. અર્જુન તો ભગવાનનો પરમ ભક્ત છે જ, એને તો બધું જ્ઞાન હતું જ, અને ભગવાને ત્યારે એને માયામાં મૂકેલો હતો, એટલા માટે ભગવાન એને ફરીથી જ્ઞાન આપે છે. પણ આપણા વતી ભગવાન અર્જુન બધા પ્રશ્ન પૂછે છે ભગવાનને, અને ભગવાન એને બધા પ્રશ્નોના જવાબ પણ સંતોષકારક જવાબ આપીને બધું સમજાવે છે. અને સાથે સાથે ભગવાન વધારાનું જ્ઞાન પણ ઉમેરતા જાય છે. તો આપણે કહી શકીએ કે આ ત્રીજા અધ્યાયથી લઈને 18મા અધ્યાય જે છે ને, એના માટે આપણે અર્જુનને બહુ આપણે કે આભારી છીએ. અર્જુનને જો આ બધા પ્રશ્નો ન પૂછ્યા હોત તો કદાચ ભગવાને આપણને આ બધું જ્ઞાન આપણને ન આપ્યું હોત, અથવા તો આપણે સમજી પણ ન શક્યા હોત. કારણ કે આમ જોવા જઈએ તો જો બીજા અધ્યાયમાં આપણે કહીએ કે ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ, તો આપણને કેટલું હજી આમ લાગે કે ના, હજી તો બધું સમજાણું જ નથી, ઘણી બધી ચીજો મારી બાકી રહી ગઈ છે, ઘણા બધા મારા પ્રશ્નો છે, ઘણા બધા મારા વિટંબણાઓ છે. ભગવદ્ ગીતા બીજા અધ્યાયમાં પૂરી થઈ ગઈ શું? 72 શ્લોકમાં ભગવાને જેટલા શ્લોક કીધા એટલામાં ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ? આપણને એવો ઘણીવાર પ્રશ્ન થાય. તો આપણા માટે કે આપણા વતી અર્જુને આ બધા પ્રશ્નો પૂછ્યા, અને આપણને ભગવદ્ ગીતાનું પરમ ભગવાનના શબ્દો દ્વારા, ભગવાનના મુખેથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું. તો હવે આગળ વધતા જોઈએ તો અર્જુનનો પ્રશ્ન શું આવે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે પહેલા અને બીજા શ્લોકમાં. અને એ રીતે આપણે જોઈએ તો આ ત્રીજો અધ્યાય જે કર્મયોગ છે, આપણે એને ટોટલ 4 વિભાગમાં આપણે વિભાજિત કરેલો છે આપણી સમજણ માટે. ટોટલ 43 શ્લોક છે. તો આપણે એમાંથી 2 વિભાગ આજે કમ્પ્લીટ કરશું, એટલે કે 1 થી 16 શ્લોક આજે આપણે લેશું, અને બાકીના જે 27 શ્લોક છે આપણે, અથવા તો ત્રીજો અને ચોથો ભાગ છે, આપણે આવતીકાલે કવર કરશું. તો હવે આના સંદર્ભમાં આપણે જોઈએ કે આજે આપણે 16 શ્લોક કવર કરવાના છે, તો થોડો ઘણો આપણી પાસે સમય પણ હશે. અર્જુનને જેમ બધા પ્રશ્નો ઉદ્ભવ્યા, તો આપણને પણ કોઈ જો આ પ્રશ્નો ઉદ્ભવે તો આપણે કોશિશ કરશું કે એનો સંતોષકારક જવાબ પણ આપણે મેળવવાની આપણે પ્રયત્ન કરશું. તો બધાને વિનંતી છે કે એવી પ્રશ્નો પૂછતા જાઓ. પ્રશ્નો પૂછવા બહુ જરૂરી છે આપણે કહી શકીએ. કારણ કે અર્જુનને જેમ ભગવાનને કે ને કે પ્રશ્નો પૂછીને કેટલું બધું આપણે જ્ઞાન ભગવાન પાસેથી લીધું અને પ્રાપ્ત કર્યું, અને એનો લાભ આપણને મળે છે. તો એવી જ રીતે ઘણીવાર આપણે પ્રશ્ન પૂછીએ ને, તો જરૂરી નથી કે પ્રશ્નોનો જવાબ આપણને મળે તો આપણને જ લાભ થાય, બાકી બધા ભક્તોને પણ લાભ થાય તમારે.
એટલે જ છેલ્લે આપણે પ્રશ્નોત્તરીને રાખીએ છીએ અને ઘણા બધા ભક્તો છેલ્લે સુધી જોડાયેલા પણ હોય છે. અમુક ભક્તો વચ્ચેથી પછી જેવો ક્લાસ પતે તરત નીકળી બી જાય છે તમારે. પણ આવી રીતે જો આપણે પાર્ટિસિપેટ કરીએ, કારણ કે લેવલ 2માં આપણે આગળ વધવાનો ઉદ્દેશ શું છે? આપણે એક્ટિવલી પાર્ટિસિપેટ કરવાનું છે. આપણે ઓરિએન્ટેશન ક્લાસ લીધેલા હતા, એમાં આપણે જાણ્યું હતું કે ભાઈ આપણું જે ઇન્વોલ્વમેન્ટ છે એક્ટિવલી થવું જોઈએ. તો એક્ટિવલી કેવી રીતે થાય? આપણે વિડીયો ઓન રાખીએ, આપણે પ્રશ્નો પૂછીએ. જ્યારે મારા તરફથી કંઈ પૂછવામાં આવે તો તમે પણ એનો હેન્ડ રેઝ કરીને જવાબ આપો તમારે. આ બધું એકચ્યુઅલ અને ઇન્વોલ્વમેન્ટ પાર્ટિસિપેશન થઈ ગયું તમારે. સાથે તમે ભગવદ્ ગીતા રાખતા હો, તમે કાગળ પેન પેન્સિલ રાખો, તેમાં તમે નોંધણી કરો. કંઈક ઇમ્પોર્ટન્ટ લાગે તો તમે એમાં અંડરલાઇન કરો, હાઇલાઇટ કરો. કંઈક એવું લાગે તો તમે નોટિંગ કરીને રાખો. છેલ્લે આપણે પ્રશ્નના રૂપમાં લઈએ તમારે. અને બાકી બધા લોકોને પણ એનાથી ફાયદો થાય. જેમ અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યા તો આપણને પણ આજે લાભ થયો છે ને. આપણે પણ એનો ઓર ઊંડાણમાં આપણે ઓર વિસ્તૃત રૂપે આપણે જ્ઞાનમાં આગળ વધી રહ્યા છીએ. તો હવે જોઈએ આપણે અર્જુનનો પ્રશ્ન શું છે પહેલા શ્લોકમાં. તો અર્જુને કહ્યું, હે જનાર્દન, હે કેશવ. આના સંદર્ભમાં આપણે જાણ્યું હતું કે ભગવાનને અલગ અલગ નામોથી સંબોધે છે. તો એ નામોનો પણ શું છે, કંઈક ને કંઈક મતલબ છે. આપણે કંઈક ને કંઈક સિગ્નિફિકન્સ છે. આપણે જેમ કે અહીંયા અર્જુન શું કહે છે? જનાર્દન. જનાર્દન એટલે શું? કે ભાઈ લોકોનું પાલન પોષણ કરવા વાળા. અને કેશવ. કેશવ એટલે શું? ભાઈ કેસી નામનો જે દૈત્ય હતો એનો ભગવાને વધ કરેલો હતો. તો અહીંયા ભગવાનને કેશવ અને જનાર્દન સંબોધીને અર્જુન શું એકચ્યુઅલી કહેવા માંગે છે કે જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા હો, શ્રેષ્ઠ માનતા હો, તો પછી મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? કે ભાઈ તમે તો બધાના પાલન કરતા છો, તમે તો બધાનું ભલું ઈચ્છો છો, અને તમે મને આ યુદ્ધમાં ઘોર એટલે કે આ ઘોર યુદ્ધમાં તમે મને આગળ વધવા માટે તમે પ્રવૃત્ત કરી રહ્યા છો. તો એનો પાછળનો ઉદ્દેશ શું છે? તમે જો બધાનું પાલન કરતા હો અને અહીંયા તમે બધું મને મારવા કહો છો તમારે, અને પાછા ભગવાનને કેશવ તરીકે પણ સંબોધે છે. એટલે કેશવ એટલે કે કેસી નામના અસુરનો વધ કર્યો. તો કે ભાઈ આવા કદાચ અસુરી રૂપે મારા મનમાં જે બધા વિચારો ઉદ્ભવે છે અથવા જે પ્રશ્નો ઉદ્ભવે છે, તો આવા પ્રશ્નોનો પણ તમે સંહાર કરો સાથે સાથે. એ રીતે ભગવાન આવી રીતે બે નામથી સંબોધે છે. અને જેમ અર્જુન કહે છે કે બુદ્ધિને સકામ કર્મ કરતા. બુદ્ધિ એટલે કે શું? કે ભાઈ આપણે જ્ઞાન કેળવી લીધેલું છે. કારણ કે ભગવાન બીજા અધ્યાયમાં જ્યારે આત્મજ્ઞાન પહેલા આપતા પહેલા અર્જુનને શું કહે છે? તું બહુ વિદ્વતાભરી વાતો તો કરે છે, પણ આ જેના માટે શોક કરવો જોઈએ એના માટે તું ખોટો શોક કરી રહ્યો છે તારા. એ આપણે કહે ને કે જે લોકો જ્ઞાન હોય છે, આપણે જન્મ અને મૃત્યુ માટે શોક નથી કરતા. એટલે કે પછી ભગવાને જ્યારે આત્મજ્ઞાન આપ્યું એટલે કે અર્જુન સમજે છે કે ચાલો આ બુદ્ધિ આને કહેવાય કે ભાઈ આત્મજ્ઞાન કેળવવું અને આપણે બુદ્ધિમાં ઉતારવું એ આપણે સર્વોત્તમ જ્ઞાન છે. અને ભગવાને કીધું જ ઓલરેડી કે સકામ કર્મ કરતા શ્રેષ્ઠ. કારણ કે સકામ કર્મને ભગવાને ગઈકાલે પણ આપણે જોયું ને કે જે લોકો ઇન્દ્રિય તૃપ્તિ અને એમાં પડેલા હોય છે એને મારા તરફ એનું ધ્યાન આકર્ષિત થતું જ નથી. એ લોકો મારા તરફ પોતે ભક્તિમાં અથવા તો સેવામાં ને એમાં પણ આધ્યાત્મિક જ્ઞાનમાં પોતે પ્રવૃત્ત થતા જ નથી. કારણ કે આપણે ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખમાં જ પડેલા હોય છે. તો હવે અર્જુન કહે છે કે તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? કે ચાલો તમે મને આત્મજ્ઞાન આપી દીધું, હું તો જાઉં છું અને હવે ભગવાનને પ્રાપ્ત કરવા માટે લાગી જાઉં છું. આ રહ્યો ધનુષ બાણ અને હું ચાલ્યો મહાભારતના યુદ્ધ ઉપરથી, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપરથી, અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે મારી બુદ્ધિ અને આત્મજ્ઞાનને આગળ વધારવા માટે હું જાઉં છું. હજી અર્જુન અહીંયા રૂકતો નથી તમારે. હજી આગળ બીજા શ્લોકમાં પ્રશ્ન પૂછે છે. તો આ કનેક્ટિંગ લિંક તરીકે આપણે જોઈએ. ગઈકાલે આપણે 47 થી લઈને 52માં શ્લોક જે કવર કર્યા એમાં બધું ભગવાન આપણને આ બતાવે છે. સૌથી પહેલા ભગવાન બીજા અધ્યાયના 47માં શ્લોકમાં શું કહે છે કે ભાઈ તને તારા કર્મ ઉપર અધિકાર છે, પણ કર્મના ફળ ઉપર અધિકાર નથી. પછી એવી જ રીતે 48, 49, 50, 51, 52માં બધું ભગવાન બતાવે છે કે કેવી રીતે આપણી બુદ્ધિ આપણે ભગવાનમાં ઢાળીને ભગવાનમાં આસક્તિ એટલે કે ભૌતિક દુનિયાથી આસક્તિ, ભય અને ક્રોધથી રહિત થઈને ભગવાનમાં આપણે આપણું મન અને બુદ્ધિ વાળી શકીએ છીએ અને ભગવાનની ભક્તિમાં આપણે પ્રવૃત્ત થઈ શકીએ છીએ. અને અંતમાં જ્યારે 52માં શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે. મોહરૂપી ગાઢ જંગલ એટલે કે શું? ભૌતિક દુનિયાના આકર્ષણોમાં ને આપણે એમાં વધારે પ્રવૃત્ત નહીં થવાનું અને એનાથી આપણે અળગા રહીએ તમારે, અને એને આપણે કાપવાની અથવા તો એનાથી પાર કરવાની આપણે જ્યારે ઈચ્છા ધરાવીએ. કેવી રીતે? તો કે ભાઈ આપણા ઇન્દ્રિયો અને મન ઉપર આપણે સંયમ અને કાબુ મેળવીને. તો ભગવાન કહે છે કે તારે સર્વ સાંભળવા યોગ્ય તથા બાકી રહેલ જે હશે એના પ્રત્યે તું ઉદાસીન થઈ જશે. એટલે કે જ્યારે તે આવું ઉચ્ચ આત્મજ્ઞાન કેળવી લીધેલું હશે, તારી ઇન્દ્રિયો અને વિષયો અને મન ઉપર પૂરેપૂરો સંયમ અને કાબુ મેળવી લીધેલો હશે, તારું મન વિશુદ્ધ થઈ ગયું હશે, ત્યારે તું ભગવાનની શુદ્ધ ભક્તિમાં આગળ વધવા માટે પોતે પ્રવૃત્ત થઈશ.
તો ત્યારે તને આ ભૌતિક દુનિયાના સંબંધમાં તને જે કાંઈ પણ હશે એના માટે પોતે તું ઉદાસીન થઈ જાય છે. એટલે ઉદાસીન એટલે કે શું? ન્યુટ્રલ થઈ જાય છે. ત્યારે ગઈકાલે પણ આપણે થોડું ઘણું ડિસ્કસ કર્યું હતું ને, કોઈ એવા બહુ સારા સમાચાર આવે તો બહુ આપણે ખુશી પણ ન અનુભવીએ, બહુ એવા કોઈ દુઃખદ સમાચાર આવે તો પણ આપણને દુઃખદ ન થાય. એટલે કે બધામાં આપણે સંભાવ રાખીએ, ન્યુટ્રલ લઈને રહીએ. આના ઉપરથી અર્જુનનો પ્રશ્ન પહેલા શ્લોકમાં ઉદ્ભવ્યો હતો, કારણ કે બુદ્ધિને જો સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હતો. હજી અર્જુન આગળ વધતા બીજા શ્લોકમાં પ્રશ્ન પૂછે છે કે આપણા દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે. ભગવાને દ્વિઅર્થીના સંદર્ભમાં ક્યું બે જ્ઞાન આપ્યું? તો કે ભાઈ, એક તો કરુણાના સંદર્ભમાં ભગવાને એને આત્મજ્ઞાન આપ્યું, અને કોઈ આનંદ નથી અને પાપ વૃત્તિના સંદર્ભમાં ભગવાને એને નિષ્કામ કર્મ વિશે સમજાવ્યું. એટલે કે હવે એ કન્ફ્યુઝ થયો આમાં કે ભાઈ તમે એક તરફ મને આત્મજ્ઞાન આપ્યું અને એક તરફ તમે મને નિષ્કામ કર્મ સમજાવ્યું, તો હવે આ બેમાંથી મારે કરવું શું? એટલે ભગવાનને પૂછે છે કે મારી મતિ મૂંઝાઈ ગઈ છે, તેથી કૃપા કરી નિશ્ચયપૂર્વક મને જણાવો કે આમાંથી મારા માટે હિતાવહ શું છે, અથવા કલ્યાણકારી અથવા તો શ્રેયસ્કર શું છે. તો આ રીતે આપણે જોઈએ તો ભગવાને આપણને 11 થી 30મા શ્લોકમાં બીજા અધ્યાયમાં આત્મજ્ઞાન આપ્યું કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ. આ આપણે ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું, આપણી ઓળખાણ મેળવી આપણને. અને પછી ભગવાને આપણને 38 થી 53મા શ્લોકમાં અર્જુનના 2 પ્રશ્નોના જવાબ આપ્યા કે કોઈ આનંદ નથી, અને સાથે સાથે પાપ માટે પણ સમજાવ્યું. આનંદ નથીના સંદર્ભમાં ભગવાને શું કીધું કે ભાઈ જો તું અત્યારે તારો ક્ષત્રિય ધર્મ નહીં નિભાવ, તારો સ્વધર્મ નહીં નિભાવ, તો લોકો તારા માટે એટલા કટુ વચનો બોલશે અને એટલું તને અપમાનિત થશે કે તારા માટે તું મરવા કરતા પણ વધારે ખરાબ હશે. અને સાથે સાથે ભગવાને એને શું કીધું કે ભાઈ નિષ્કામ ભાવે તારે કર્મ કરવાનું છે. એટલે કે ભાઈ આ કર્મમાં જો આપણે આગળ વધતા હોઈએ તો એમાં કોઈ જાતની હાનિ નથી, કોઈ જાતનું નુકસાન નથી, અને આપણને માન ભયમાંથી આપણું રક્ષણ કરે છે. એના સંદર્ભમાં આપણે જેમ કે દાખલા લઈએ છીએ, જેમ હનુમાનજી, ભગવાને સૂચવેલું કાર્ય હતું કે જાઓ તમે જાઓ અને લંકામાં જઈને સીતાજીની ખોજ કરો. હવે ત્યાં જઈને એવું કંઈક એની સાથે કરવામાં આવ્યું કે જેથી કરીને એમણે એનો ક્રોધ પ્રદર્શિત કર્યો. અને એ ક્રોધ કેવો હતો? તો કે ભગવાનની સેવા માટેનો ક્રોધ હતો તમારે, અને આખી લંકાને બાળી નાખી તમારે. વિભીષણ પણ પોતે નીતિના માર્ગ ઉપર ચાલતો હતો, ધર્મના માર્ગ ઉપર ચાલતો હતો. એના ભાઈ રાવણને સમજાવે છે કે ભાઈ તારે આવું ખોટું કામ ન કરવું જોઈએ, પરાઈ સ્ત્રી ઉપર નજર ન નાખવી જોઈએ, તું એનું જે હરણ કરીને લાવ્યો છે એ ખોટું છે તમારે. રાવણ માન્યો નહીં તમારે, એને દેશ નિકાલની સજા આપી તમારે, અને એને જઈને ભગવાનની શરણાગતિ લીધી. તો એને કાંઈ નુકસાન થયું વિભીષણને? બોલો. ઉલટાનું આપણે કહી શકીએ કે આ રામાયણનું જ્યારે આપણે રાવણનો વધ થયો પછી તમારે વિભીષણ જ રાજા બને છે, અને એને પણ ચિરંજીવીનું વરદાન મળે છે. બોલો, ભગવાનની કેટલી મોટી કૃપા થઈ. ધર્મના માર્ગ ઉપર ચાલ્યો, નીતિના માર્ગ ઉપર ચાલ્યા. એટલે કે કહેવાનો તાત્પર્ય એ છે કે ધર્મના માર્ગ ઉપર ચાલીએ, નીતિના માર્ગ ઉપર ચાલીએ, ભગવાને સૂચવેલા કર્મ ઉપર ચાલીએ, તો એમાં આપણે ખોટું બી કરતા હોઈએ તો એમાં જે કાંઈ પણ દોષ રહેલા હોય એ પણ આપણને લાગે નહીં. એટલે કે અર્જુનનો જે પ્રશ્ન હતો પાપ વૃત્તિથી પીડાય છે, એટલે કોઈ જાતનું એને પાપ ન લાગે જો એ પોતાનો સ્વધર્મ ક્ષત્રિય ધર્મ નિભાવે તો, અને લોકોને ગમે તેને મારે તો પણ. એટલે કે બે ચીજ ભગવાને બતાવી, આત્મજ્ઞાન અને સ્વધર્મની સાથે સાથે કોઈ પણ પાપ નથી લાગતું એ રીતે. એટલે કે હવે અર્જુનને કન્ફ્યુઝન થયું કે હવે આ બેમાંથી મારે કરવું શું? તો હવે ભગવાન જવાબ આપતા શું કહે છે? તો ભગવાન 3જા શ્લોકમાં કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે નિષ્પાપ અર્જુન. અર્જુનને નિષ્પાપ તરીકે શું કામે વર્ણવે છે? કારણ કે સૌથી પહેલા તો શું છે, અર્જુનને બધા જે હતા દેવી દેવતાઓના પુત્રો હતા, ઇન્દ્રના પુત્ર તરીકે છે. કારણ કે કુંતી માતા અને માદ્રી બધાએ કંઈક ને કંઈક દેવી દેવતાઓ પાસેથી વરદાન પ્રાપ્ત કરીને બધા પુત્રો પ્રાપ્ત કરેલા હતા. અને બીજું શું કામે નિષ્પાપ છે? તો કે ભાઈ અત્યારે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર ઊભો છો, એનો જે પ્રશ્ન હતો કે અમે પાપ વૃત્તિમાંથી પીડાશું તમારે, એ તો ભગવાને દૂર કરી દીધું. એટલા માટે પણ એને નિષ્પાપ કહે છે. મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી છે કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યના 2 વર્ગો હોય છે. એટલે હવે ગઈકાલે આપણે જોયું ત્યારે ભગવાને આપણને એક શ્લોકમાં શું સમજાવ્યું હતું કે મેં તને પૃથ્થકરણાત્મક રીતે સાંખ્ય યોગ સમજાવ્યો છે, હવે હું તને કર્મયોગ વિશે સમજાવીશ, અથવા તો કેવી રીતે નિષ્કામ ભાવે કર્મ કરવું એ તને બતાવીશ. એટલે કે ભગવાને આપણને 11 થી લઈને 30મા શ્લોકમાં આપણને આત્માના 30 લક્ષણ બતાવ્યા. તો એ જ આપણે થઈ ગયો સાંખ્ય યોગ, જે આપણે કહી શકીએ કે ભગવાન એકદમ સંક્ષિપ્તમાં આપણને બધું આત્મજ્ઞાન આપી દીધું. તો એ ભગવાન આપણે બતાવ્યા પછી ભગવાન કહે છે કે ભાઈ કરનારા મનુષ્યના 2 વર્ગ હોય છે, કેટલાક જ્ઞાન યોગ દ્વારા સમજવાનું વલણ ધરાવે છે, તો બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે. હવે આ જ્ઞાન યોગ અને ભક્તિ યોગ શું અલગ અલગ માર્ગ છે તમારે?
એક રીતે જોવા જઈએ તો આપણે જો માર્ગને અલગ સમજતા હોઈએ ને, પણ એનું જે ફાઇનલ ડેસ્ટિનેશન છે ને, એ તો એક જ છે આપણે. પણ બે અલગ અલગ કેવી રીતે આપણે સમજીએ છીએ ભગવાનને પ્રાપ્ત કરવાના? ભક્તિ યોગ હોય, જ્ઞાન યોગ હોય અને કર્મ યોગ હોય. તો અહીંયા જેમ ભગવાન આપણને જ્ઞાન યોગ અને ભક્તિ યોગ વિશે બતાવે છે, તો એ બે રસ્તા છે, એનું ડેસ્ટિનેશન આપણે કહી શકીએ કે એક જ છે ફાઇનલ, એટલે કે ગંતવ્ય એક જ છે. તો આ જ્ઞાન યોગ અને ભક્તિ યોગ વચ્ચે શું તફાવત છે, પહેલા આપણે એ સમજી લઈએ. તેના સંદર્ભમાં આપણે જોઈએ તો જ્ઞાન યોગ એક તરફ છે, ભક્તિ યોગ એક તરફ છે. બંનેનું આપણે કહી શકીએ કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ પ્રવૃત્ત થઈએ છીએ આપણે એમાં. તો પહેલો તો જ્ઞાન યોગ એટલે કે શું? પરોક્ષ માર્ગ. પરોક્ષ માર્ગ એટલે શું? એમાં આપણે કંઈક ને કંઈક છે ને કોઈકને સાધન બનાવવું પડે ને કંઈક આપણે મહેનત કરવી પડશે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. આજે જેમ કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, ભગવાને કીધેલું જ્ઞાન છે. આજે શું ભગવદ્ ગીતા આપણે લાવીને ઘરમાં રાખી દઈએ તો આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય? તો કે ન થાય. જ્યાં સુધી આપણે એને વાંચીએ નહીં, સમજીએ નહીં, કોઈના દ્વારા આપણે એને સમજવાની કેળવણી ન પ્રાપ્ત કરીએ ત્યાં સુધી આપણને પ્રાપ્ત ન થાય. પણ હવે ભક્તિ યોગ શું છે? આજે ભક્તિ યોગમાં શું છે? આપણને કોઈ કે કંઈક સલાહ સૂચન આપેલું હોય કે ભાઈ ચાલો તમારી એક માળા જપવાની છે અને ભગવાનને ભોગ ધરાવવાનો છે, બસ એટલું ખાલી કહી દે એટલે આપણે સીધે સીધા એમાં પ્રવૃત્ત થઈ જાય. એટલે કે સીધો એકદમ ડાયરેક્ટ માર્ગ છે તમારે. એમાં આપણે કોઈની વધારાની જરૂર ન પડે તમારે કે ભાઈ ચાલો પહેલા આપણે ભગવદ્ ગીતા લાવવાની, ભગવદ્ ગીતા વાંચવા માટે આપણને ગુજરાતી ભાષામાં હોય તો ગુજરાતી આવડવું જોઈએ, ઇંગ્લિશમાં હોય તો ઇંગ્લિશ આવડવું જોઈએ, બધા શબ્દોનો મિનિંગ આપણને ખબર હોવો જોઈએ, એની પાછળનું ગૂઢ રહસ્ય શું છે, એનું તાત્પર્ય શું છે, એ આપણે વાંચીને બુદ્ધિની અંદર ઉતારવું પડે. પાછું ન સમજાય તો આપણા પ્રશ્નો ઉદ્ભવે. એટલે કેટલી બધી આપણે મહેનત કરવી પડે બધું તમારે. પણ અહીંયા તો તને આપણે કોઈએ શું કીધું? ભાઈ આલે આ જપા બેગ, આલે માળા, કાલથી તું એક માળા કરવાનું શરૂ કરી દેજે. એટલે આપણે સીધું એક માળા કરવા માંડીએ તમારે. એટલે કે ભક્તિ યોગ શું છે? સીધો માર્ગ છે તમારે. અને બીજું જ્ઞાન યોગ એટલે કે વ્યક્તિગત પ્રયત્નો પર આધારિત છે. જેમ કીધું ને, આપણે કેટલી બધી મહેનત કરવી પડે, આપણે બધા એફર્ટ્સ લગાડવા પડે ને, વાંચવું પડે, પહેલા તો શબ્દોના મિનિંગ સમજવા પડે તમારે, ભગવદ્ ગીતા લાવવી પડે આપણે. એટલે કે બધા આપણા જે પ્રયત્નો છે, આપણા જે એફર્ટ્સ છે, આપણી મહેનત છે, એના ઉપર ડિપેન્ડ કરે કે આખી ભગવદ્ ગીતા આપણે કેટલા દિવસમાં વાંચી તમારે. ત્યારે ભક્તિ માર્ગમાં શું છે તમારે કે ભાઈ કૃષ્ણની કૃપા અને દયા પર આધારિત છે. આપણે મનમાં ધારી લીધું કે ચાલો હવે મારી એક માળાની, બે માળા, બે માળાની, ચાર માળા, ચાર માળાની, આઠ માળાની, આઠ માળાની, 16 માળા કરવી છે. હવે આપણે લાગી ગયા અને જો ભગવાનની કૃપા થાય તો કેવા ફટ દઈને આપણે એમાં આગળ વધી જઈએ. પછી બીજો તફાવત શું છે? તો કે ભાઈ સફળતાની ખાતરી નથી. આજે આખી ભગવદ્ ગીતા વાંચી લીધી, આપણામાંથી ઘણા લોકોએ તમારે નાનપણથી અનેક વાર ભગવદ્ ગીતા વાંચી હશે, પણ કેટલું સમજ્યા હશે, કેટલું બુદ્ધિમાં ઉતર્યું હશે, કેટલું આચરણમાં મૂક્યું હશે તમારે? એટલે કે સફળતાની કોઈ ખાતરી નથી. તમે પુસ્તક આખું એને વાંચી લો પુસ્તક તરીકે તો, પણ એને આધ્યાત્મિક પુસ્તક તરીકે અને ભક્ત બનીને જ્યાં સુધી ન વાંચો ત્યાં સુધી તમને કોઈમાંથી જ્ઞાન મેળવવાનું નથી. એના બધા રહસ્યો આપણી સામે છતાં જ ન થાય તમારે. ત્યારે ભક્તિ માર્ગમાં શું છે? ભગવાને જેમ કીધું ને, એમાં થોડી સી પણ જો આપણે પ્રગતિ કરી હશે, એમાં કોઈ જાતનું નુકસાન નથી, કોઈ જાતનો ઘટાડો નથી. ચાલો તમે હવે એક માળા જ કરો છો. હું તો કહું છું કે ચાલો તમે લેવલ 2માં જ અત્યારે રિપીટ તરીકે 2-3 મહિના સુધી તમે જોઈન થયેલા અને તમે એક માળાનો આપણે કન્ડિશન છે કે ભાઈ એક માળા કરવાની, આપણે તમે એક માળા જ કરી 2-3 મહિના. પણ એમાં તમારી એક માળામાં પણ તમારો કોઈ ઘટાડો તો નહીં થાય, તમારે નુકસાન તો નહીં થાય તમારે. અને જો ભગવાનની કૃપા થશે તમારી ઉપરથી, એક માળામાંથી 2 માળા ને 16 માળા ક્યાં પહોંચી જશે આપણને પોતાને ખબર નહીં પડે. અને બીજો ફરક શું છે કે ભાઈ પ્રારંભિક શુદ્ધિકરણ અનિવાર્ય છે. એટલે કે ભાઈ આ જ્ઞાન મેળવવા માટે આપણે સૌથી પહેલા તો કેટલું બધી આપણે પ્રયાસો કરવા પડે છે, કેટલી બધી આપણે મહેનત કરવી પડે છે, કેટલા બધા ચીજો આપણે ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે તમારે. એટલે કે આ બધી પ્રક્રિયામાંથી પસાર થઈએ એટલે કે એક જાતનું આપણે કહે ને કે ભાઈ આપણે અંદર પણ શુદ્ધિકરણ પ્રાપ્ત કરવા માટે આપણે બધી એફર્ટ્સ કરવા પડે છે અને ત્યારે જઈને આપણને જ્ઞાન મળે છે તમારે. ત્યારે આમાં તો શું છે તમારે ભક્તિ યોગમાં આપણે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ ને એમ શુદ્ધિકરણ ઓટોમેટિક થતું જાય આપણે. આજે આના સંદર્ભમાં આપણે જેમ દાખલો લઈએ, માની લો આપણે ઘરમાં આપણે વાસણને બધું ધોતા હોઈએ તમારે. હવે વાસણને બધું જ્યારે આપણે ધોઈએ તમારે ત્યારે શું છે, એમાં પાણી નાખી દીધું અને આપણે કંઈક સાબુનું પાણી કે કંઈક નાખી દીધું તમારે. હવે જેમ જેમ આપણે એના ઘસતા જઈએ સાફ થતું જ જાય ને તમારે. બીજું કંઈ કરવું પડે આપણે તમારે? ન કરવું પડે ને. તો એ આપણો ભક્તિ માર્ગ છે. જેમ જેમ આપણે ભક્તિ માર્ગમાં આગળ વધતા જઈએ આપણું મન જે છે પણ આપણે સાફ થતું જ જાય તમારે. પણ
જ્ઞાન યોગમાં તો શું છે, આજે જેમ કે આપણે કોઈ આપણને કહે કે ભાઈ તમારે આ વાસણ ધોવાના છે અને આપણને આવડતું ન હોય તમારે, તો શું કરીએ કે આ કેવી રીતે વાસણ ધોવાના, આના માટે મારે શું લાવવું પડશે, કેવી ટાઈપનું બ્રશ લાવવું પડશે, કેવી ટાઈપનો સાબુ લાવવો પડશે, ક્યાં રાખવું પડશે, કેવી રીતે ઘસવું પડશે, કેટલું બધું જાણવું પડે તમારે. ત્યારે આમાં તો તમને વાસણ છે, પાણી છે ને સાબુ આપી દીધું તમારે, ચાલો આપણે ઘસે રાખ્યા અને સાફ થતું ગયું, સાફ થતું ગયું, સાફ થતું ગયું. એટલે કે આપણે ઓટોમેટિકલી એમાં આપણે આગળ વધી શકીએ છીએ. તો આ જ આપણે મેઇન ડિફરન્સ છે જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં. આપણે હા, એટલે કે આપણે કહીએ ને કે ભગવાન પણ છે ને આપણને જ્ઞાન યોગ છે ને એ આપણને આવતીકાલે ચોથા અધ્યાયમાં છે ને બતાવશે. અલગ અલગ પ્રકારના જે ભગવાન યજ્ઞ બતાવશે, અને યજ્ઞમાં છે ને જ્ઞાન એકદમ છેલ્લે આવે છે. કારણ કે જો ભક્તિમાં આગળ વધવા માટે જ્ઞાન જરૂરી નથી, પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમારે છે ને બાકી ઘણી બધી જરૂર પડશે, અને જ્ઞાન પ્રાપ્ત કરીને પણ પાછા તમે ભક્તિમાં આગળ વધો છો કે નહીં પણ તમારે એક ક્વેશ્ચન માર્ક છે તમારે. ત્યારે ભક્તિમાં તમે સીધા સીધા આગળ વધી જ ગયા ને. આજે જો પ્રેક્ટિકલી આપણે બીજો દાખલો પણ લેવો હોય, આપણામાંથી ઘણા લોકો અત્યારે મોબાઈલ ને લેપટોપ ને કમ્પ્યુટર બધા વાપરે છે. આપણે લોકો જ્યારે જૈનમાં ત્યારે આટલા બધા મોબાઈલ લેપટોપ ને બધું હતું તમારે? નહોતું ને. આપણે લોકો ઘણીવાર આપણે કહે ને કે આપણે હજી કોઈ લેપટોપ કે મોબાઈલ ચલાવવાના આપણે કોઈ ક્લાસીસ બી એટેન્ડ નહીં કર્યા હશે, પણ કેવી રીતે ઓટોમેટિકલી આપણને બધું આવડી ગયું તમારે. તો ભક્તિમાં પણ એવું જ છે. આપણે કોઈ શીખેલા નથી આવેલા તમારે, પણ જો આપણે જેમ એમાં આગળ વધીએ ને, આજે મોબાઈલ ચલાવતા આપણને આવડી ગયો, લેપટોપ ચલાવતા આવડી ગયો, કમ્પ્યુટરમાં થોડું ઘણું કામ કરતા આપણને આવડી ગયું તમારે. આજે પર્ટિક્યુલરલી મારો દાખલો આપું, અમે લોકો જ્યારે 94માં જ્યારે મેં CA પાસ કર્યું ને, ત્યારે જસ્ટ હજી 6 મહિના પહેલા છે ને અમારી ઓફિસમાં પહેલું કમ્પ્યુટર આવ્યું હતું. યાદ કરો, તમારે ઇન્ડિયામાં 94માં લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ઓફિસમાં આવ્યું હતું. મેં 94 જુલાઈ મહિનામાં પાસ કર્યું હતું તમારે CA. અને એ કમ્પ્યુટર જ્યારે આવ્યું હતું ને, ત્યારે ખાલી અમારા જે બોસ હતા ને એના ચેમ્બરમાં જ રહેતું તમારે. અમે લોકો એને છે ને કે વાપરી બી નહોતા શકતા, આડી બી નહોતા શકતા તમારે. એક તો પેલા એટલું મોંઘું બી આવતું. પછી હવે આજ સુધી મેં કોઈ કમ્પ્યુટરના ક્લાસીસ એટેન્ડ નથી કર્યા તમારે, પણ શું લેપટોપ એ શીખી ગયા ને કમ્પ્યુટર એ શીખી ગયા ને થોડું ઘણું ઓલું વર્ડ, એક્સેલ ને પાવર પોઈન્ટ ને MS ઓફિસ ને આ ને તે ને અત્યારે પાવર પોઈન્ટ ને આ બધું એમને શીખી ગયા. અને ઇવન તાત્કાલિક દાખલો તમને કહું, આજે બધી જે સ્લાઇડ ને બધું જે બનેલું છે ને, જ્યારે આપણે ગુજરાતીના બેચ શરૂ થવાના હતા ને, આ ભગવદ્ ગીતાના ક્લાસીસ શરૂ થવાના હતા ને, મને પાવર પોઈન્ટ કે કાંઈ નહોતું આવડતું. મને થોડું ઘણું બસ વર્ડ ને એક્સેલ આવડતું હતું, એ પણ કે એમને શીખી ગયો હતો તમારે. કોઈ ઓફિશિયલી મેં ક્લાસ એટેન્ડ નથી કર્યા તમારે. અને એ જ્યારે સૌથી પહેલી વાર ભગવદ્ ગીતાના આપણે ગુજરાતી બેચમાં ક્લાસ શરૂ કરવાના હતા, નમનિશા દાસ પ્રભુજી અમને ઇંગ્લિશમાં મોકલાવ્યું બધું આખું PPT ને બધું તમારે, અને એને ક્યારે રાતોરાત તૈયાર કરવાનું હતું ગુજરાતીમાં ને એમાં, કારણ કે અઠવાડિયાનો સમય નહોતો અને તરત ને તરત ગુજરાતીના બેચના ક્લાસ શરૂ કરવાના હતા. કેવી રીતે શીખવું? મેં મારા સનની હેલ્પ લીધી. બધું બેટા મને તું શીખવાડ. થોડું ઘણું એણે મને હેલ્પ કરીને એના લેપટોપમાં એણે કામ કર્યું, થોડું ઘણું મેં લઈને મારા લેપટોપમાં કામ કર્યું, બધું બંને મિક્સ કરીને તાત્કાલિક એકદમ શરૂ કરી દીધું. બોલો ક્યાંથી શીખવાય બધું તમારે? એમને જ ને. એટલે કે એને ભક્તિમાં છે ને આવી બધી કોઈ જાતની આપણને ટ્રેનિંગની જરૂર નથી પડતી. ક્યારેક જ્ઞાનમાં તો ઘણી બધી આપણને ટ્રેનિંગની જરૂર પડે છે તમારે. ઓટોમેટિકલી આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ શકીએ. હવે આપણે આગળ વધતા જોઈએ તો ભગવાન આપણને ચોથા શ્લોકમાં કહે છે કે મનુષ્યને કર્મનો સમૂળગો પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે. હવે અહીંયા ભગવાન શું કહેવા માંગે છે? કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો ને કે જો તમે સકામ કર્મ કરતા બુદ્ધિને શ્રેષ્ઠ માનો છો તો પછી હું આ યુદ્ધ શું કામે કરું? એટલે કહેવાનો મતલબ શું હતો કે ભાઈ મારે યુદ્ધ નથી લડવું તમારે, હું યુદ્ધ છોડીને જાઉં છું અને હવે હું આત્મજ્ઞાનમાં સ્થિત થઈ ગયો છું તમારે, એટલે કે હું ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર હું આગળ વધવા માંગુ છું. એટલા માટે અહીંયા ભગવાન એને કહે છે કે કર્મનો સમૂળગો પ્રારંભ ન કરવાથી, એટલે કે ભાઈ આ યુદ્ધ પ્રારંભ ન કરવાથી માની લે તું વયો જાય તારે, તો તું એમ નહીં સમજતો કે તને પણ કર્મફળમાંથી મુક્તિ પ્રાપ્ત થશે. એટલે કર્મફળનું શું? કારણ કે તારા ગયા વગર અહીંયા શું થવાનું છે તને ખબર નથી. ભગવાને પહેલા જ એને કીધું ને કે ભાઈ કર્મફળ ઉપર તો તારો કોઈ અધિકાર જ નથી, અને તું અહીંયા યુદ્ધ ભૂમિ ઉપર છોડીને માની લે તું કહીશ કે મારે યુદ્ધ નથી કરવું, મને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ને હું જાઉં છું તમારે, તો તને ખબર છે કે અહીંયા શું ખાવાનું છે તારે? અને એ કર્મફળમાંથી પણ તને મુક્તિ નહીં મળે, કારણ કે ત્યાં જઈને પહેલા તો છે ને તારું પોતાનું મન નહીં લાગે.
તારા મનમાં એવા ઘણા બધા વિચારો આવશે કે ત્યાં યુદ્ધ થયું હશે કે નહીં થયું હશે, કોણ કોની સામે લડ્યું હશે, કોણે કોનો પહેલા સામનો કર્યો હશે, કોનો વધ થયો હશે, કોણ બચ્યું હશે, એ બધા તારા થશે. એટલે કે અહીંયા તો બધું કામ ચાલુ જ રહેશે તારે, એમાંથી પણ તને મુક્તિ નહીં મળે. અને હજી ભગવાન શું કહે છે, ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે. એટલે કે જો તું અત્યારે તારો સ્વધર્મ છોડીને તું આત્મજ્ઞાનમાં સ્થિત થઈ જાય તો એમ નહીં સમજતો કે તને ત્યાં પણ તને પૂરેપૂરી સફળતા મળશે. માની લે હોઈ શકે તે તારી સાધના અને સિદ્ધિ પ્રાપ્ત કરીને તે તારા મન ઉપર કાબુ મેળવી બી લીધો, સંયમ મેળવી બી લીધો. ચાલ, તને અહીંયાના વિચાર નથી આવતા બધા કે શું થયું કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર, પણ તું જે સિદ્ધિ પ્રાપ્ત કરીશ એમાં પણ તને સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. એટલે કે કર્મનો ત્યાગ કર્યાથી તને પૂર્ણતા અથવા તો સિદ્ધિ નહીં મળે તને. કારણ કે શું છે, એમાં ત્યાં જઈને પણ કોને ખબર એનો જે નેચર જે છે, માની લ્યો એણે મહાભારતના અથવા કુરુક્ષેત્રના વિશે તો વિચારવાનું મૂકી દીધું, સંયમ અને કાબુ મેળવી લીધો, સાધનામાં પોતે આગળ વધ્યો, પણ એનો જે સ્વભાવ છે, એનો જે ગુણ છે, એની જે લાક્ષણિકતા છે, એ શું એને છોડવાનો છે તમારે ક્ષત્રિય તરીકે? કોને ખબર, ત્યાં પણ એને કંઈક એવા વિઘ્નો ને બધું આવશે, એની સામે લડવાનું શરૂ કરી દેશે, એની સામે યુદ્ધ કરવાનું શરૂ કરી દેશે તમારે. તો કંઈક ને કંઈક તો થાય તમારે. એટલે કે પૂર્ણતા ત્યાં પણ તને સિદ્ધ નહીં મળે તને. પછી ભગવાન હવે આપણને આગળ વધતા કહે છે 5 શ્લોકમાં કે પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. જેમ કીધું ને કે એનો ક્ષત્રિય ધર્મ છે, એને મન નથી છોડવાનું તમારે. અને ત્યાં પણ કંઈક એવું થયું તમારે અચૂક થયું, એ તો શું છે ભાઈ, તરત ને તરત બાણને ઓલું લેશે હાથમાં અને સીધું યુદ્ધ લડી જશે તમારે. અહીંયા નથી લડતો યુદ્ધ, તમારે બધું છોડીને ગયા તમારે, ને ત્યાં પાછું કંઈક બીજું યુદ્ધ શરૂ થઈ જશે એની સામે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે તારી પ્રકૃતિ પ્રમાણે, તારી નેચર પ્રમાણે, તારા લાયકાત અને કે ને કે કાબિલિયત પ્રમાણે તારો જે સ્વભાવ છે, તારે વિવશ થઈને તારે કંઈક ને કંઈક તો કર્મ કરવું જ પડશે. એટલા માટે ભગવાન કહે છે કે પ્રત્યેક વ્યક્તિને તેના ભૌતિક પ્રકૃતિ એટલે કે શું, આપણા ગુણ પ્રમાણે, સતોગુણ, રજોગુણ, તમોગુણ, અથવા તો જે આપણો સ્વધર્મ હોય, લાયકાત હોય, આપણી કાબિલિયત હોય, એના પ્રમાણે આપણે કામ કરવું જ પડે તમારે. આજે આપણામાંથી પણ ઘણા લોકો જો એવા હોય તમારે કે એનો જે નેચર હોય ને તમારે, જેમ કે કોઈકને સમજાવવાનું કે કોઈકને જ્ઞાન આપવાનું, કોઈકને કંઈક કહેવાનું અથવા કોઈકને કંઈક આવડત હોય, ક્યાંય પણ જાય ને તમારે, જો એવી ચીજ એની સામે આવે ને તો એ પોતાની જાતને અટકાવી જ ન શકે તમારે. તરત ને તરત પોતે કંઈક ને કંઈક એમાં કહે તમારે. એટલે કે પોતે એમાં ઇન્વોલ્વ થાય, કારણ કે વિવશ થઈ જાય તમારે. એના રસનો ટોપિક આવતો હોય, એને ગમતો ટોપિક આવતો હોય, એને થોડું ઘણું આવડતું હોય, જ્ઞાન હોય, બધું હોય, વોટ એવર ઇટ ઇઝ તમારે, તો એમાં પોતે એને કે ભલે એમાં એને કોઈ ફાયદો દેખાય કે ન દેખાય તમારે, પણ એમાં પ્રવૃત્ત થઈ જ જાય તમારે ઓટોમેટિકલી. એટલા માટે ભગવાન કહે છે કે અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. આપણને એમ થાય કે ભાઈ ચાલો, મેં તો બધું છોડી છાડી દીધું છે, હું તો હવે ચૂપચાપ બેઠો છું, હું તો રિટાયર થઈ ગયો છું અને હું કાંઈ કર્મ કરતો નથી તમારે. પણ આપણા મનમાં જે બધા વિચારો ઉદ્ભવતા હોય, આપણા મનમાં જે બધા અલગ અલગ કે ને કે ભાઈ આડાઉડો આપણે વિચારે કે ચાલો આમ થવું જોઈએ, એમ ન થવું જોઈએ, ઓલે આમ કર્યું તો આમ ન થવું જોઈએ, ભૂતકાળનું વિચારે, ભવિષ્યનું વિચારે, આ બધું પણ આપણા મનથી પણ તો આપણે કર્મ કરીએ છીએ. આપણે ચૂપચાપ બેઠા હોઈએ, તમારે કાંઈ બીજું કામ નથી કરતા, પણ ક્યારેક આપણે વાણીથી પણ કોઈ કર્મ કરતા હોઈએ છીએ. વાણીથી પણ છોડી દો, પણ ક્યારેક તમારે આપણે કહે ને કે આપણા ફેશિયલ એક્સપ્રેશનથી પણ આપણા કર્મ થાય છે. કોઈ કંઈક આપણી સામે કંઈક કર્મ કરતું હોય અથવા તો એનું કંઈક કામ કરતું હોય અને આપણને લાગે ખોટું કરે છે, ભૂલ કરે છે, અથવા તો કંઈક એની ગફલત થાય છે તમારે, આપણે કેવી રીતે આમ જોઈએ એની સામે તમારે? આપણી આંખ તાણવાની અથવા આંખોથી એને જે જોવાની જે પ્રક્રિયા હોય ને, એનાથી પણ સામેવાળો માણસ ઘણીવાર સમજી જાય કે આ કંઈક મને કહેવા માંગે છે, અથવા તો હું કંઈક ખોટી કરી રહ્યો છું, અથવા તો આ મારા ઉપર ગુસ્સે છે તમારે. તો એ પણ તો આપણું કર્મ થઈ ગયું ને. આપણા વિચારથી કર્મ થાય, આપણી વાણીથી કર્મ થાય, આપણા કહે ને કે બાહ્ય, આપણા કહે ને કે અલગ અલગ આપણા એક્સપ્રેશન્સથી બધા કર્મ થાય. તો એ પણ ભગવાન એ જ કહે છે ને કે એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. દરેકે દરેક ક્ષણે આપણે કંઈક ને કંઈક કરતા જોઈએ છે. હજી ભગવાન આપણને આગળ વધતા 6 શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે, એટલે કે માની લો આપણે કહીએ કે ભાઈ ચાલો, મેં તો બધું રિટાયર થઈ ગયો છે, હવે હું કંઈ કામ કરતો નથી, હું તો ચૂપચાપ બેઠો રહું છું અને ભગવાનનું ચિંતન કરું છું, ભગવાનનું મનન કરું છું, અથવા તો ભગવાનનું સ્મરણ કરું છું. એટલે કે પોતાની બાહ્ય રીતે એને બધી કર્મેન્દ્રિયો પર કાબુ રાખે છે, પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે.
એટલે કે ભાઈ એનું મન ક્યાંક હજી બીજે ભટકે છે. આજે જેમ આપણે કહીએ ને, ઘણીવાર આપણે લોકો માળા કરતા હોઈએ છીએ, માળા કરતા કરતા આપણું મન ક્યાં હોય છે? મનમાં કેટલા બધા વિચારો ઉદ્ભવે છે આપણને. હકીકતમાં સાચી રીતે, સંપૂર્ણ રીતે, શુદ્ધ ભાવનાથી આપણે માળા કરતા હોઈએ ત્યારે આપણું ભગવાનમાં ચિત્ત લાગેલું હોય છે? નથી લાગેલું હોતું. શરૂઆતમાં તો નથી જ લાગતું તમારે. જેમ જેમ આગળ વધીએ થોડું ઘણું મનમાં ચિત્ત લાગે, ભગવાનમાં ચિત્ત લાગે ને આપણે આગળ વધીએ. પણ બાકીની તો આપણે પહેલી માળા જ્યારે શરૂ કરવાનું હોય, આપણે એને એક માળા પણ આપણે જબરજસ્તી ઘણીવાર કરતા હોય છે. 108 મણકા ફેરવીએ, 108 મણકાની અંદર આપણે કહે ને કે ભાઈ 216 તો વિચાર આવી ગયા હોય આપણને. ક્યાંનું ક્યાં આપણું મન ભટકતું હોય આપણે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ ભલે બાહ્ય રીતે કર્મેન્દ્રિયો ઉપર એના ઉપર કાબુ મેળવી લીધેલો છે કે ભાઈ ચાલો મેં તો બધું છોડી દીધું અને હું રિટાયર થઈ ગયો, તમારે કોઈ તું કામકાજ કરતો નથી અને ભગવાનની માળા જપું છું તમારે, પણ મનમાં ઇન્દ્રિયનું વિષયનું ચેતન કરે છે, તો તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. તો આ અર્જુનને આપણે કહી શકીએ કે બહુ જ વધારે એપ્લિકેબલ થાય છે, જેમ આપણને એપ્લિકેબલ થાય છે. અર્જુન જેમ પહેલા કીધું એ પ્રમાણે ત્યારે કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ ઉપર વયો જાય જંગલમાં અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાનમાં સ્થિર થઈ જાય. તેના મનમાં કેટલું બધું ચિંતન ચાલશે, કેટલા બધા વિચારો આવશે. એ ત્યાં જઈને શું આપણને પોતાના મન ઉપર અને સંયમ ઉપર કેળવી શકવાનો છે, કાબુ મેળવી શકવાનો છે? તમારે નથી થઈ શકવાનો. તો એ તો અહીંયા ભગવાન એને સમજાવવાની કોશિશ કરે છે. અને આપણને પણ એ જ ભગવાન કહે છે કે ભાઈ આપણે જો બાહ્ય રીતે આપણે કહે ને કે ભાઈ એક જાતનો ભગવાનની ભક્તિમાં જો નાટક કરતા હોઈએ, અથવા તો એક જાતનો આપણે કહે ને કે ઢોંગ કરતા હોઈએ, અથવા તો આપણે કહે ને કે એવી દેખાડો કરતા હોઈએ અને આપણું મન ને વિચારો ને બધું આપણે કહે ને બીજી જગ્યાએ ભટકતું હોય તમારે, તો આપણે ખોટું કરીએ છીએ, આપણે કહી શકીએ. ઓછું કરવું તમારે, પણ ક્વોલિટી હંમેશા છે ને આપણે ક્વોલિટી ઉપર બહુ ખ્યાલ આપવાનો છે. ક્વોન્ટિટી છે ને એટલી જરૂરી નથી બનતી આપણે. પણ જો આપણે આજે એક માળા બી કરતા હોઈએ અને એક માળા આપણને 5 મિનિટ લાગે, 7 મિનિટ લાગે, 10 મિનિટ બી લાગે શરૂઆતમાં આપણને, પણ એટલું સંપૂર્ણ રીતે ભગવાન ઉપર ચિંતન અને ધ્યાન કરીને જો આપણે કહીએ ને, તો જે આપણે વધારે ક્વોન્ટિટી માળા કરતો હોય પણ એક મણકા ફેરવવામાં પણ ભગવાન ઉપર ધ્યાન ન જતું હોય તમારે, તો એ આપણે એના કરતાં ઓલી એક માળા વધારે ક્વોલિટીવાળી, વધારે સારી છે આપણે કહી શકીએ. કારણ કે અહીંયા જેમ ભગવાન આપણને સ્પષ્ટ બતાવે છે કે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. એ જાતનો દંભ થઈ ગયો ને, કે જો હું આવી રીતે આમ કરું છું બધું તમારે, એનો કોઈ ફાયદો નથી આપણને. હવે પછી ભગવાન 7મા શ્લોકમાં બતાવે છે, પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય, નિષ્ઠા એટલે કે શું? ભગવાન પ્રત્યે આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા, ભગવાનમાં ભરોસો, કે જ્યાં જે ભગવાન કરે છે બધું બરાબર જ કરે છે, બધું ભગવાનની મરજીથી જ થાય છે. કોઈ જાતના કિંતુ પરંતુ નહીં, કોઈ જાતનો ડાઉટ નહીં, કોઈ જાતની શંકા નહીં કે મારી સાથે જ આમ કેમ થયું, આટલું બધું સારું કર્યું કરવા છતાં પણ આવી જ રીતે આમ કેમ થયું, ઓલો માણસ આટલું આમ કરે છે એની સાથે જો કેટલું સારું થાય છે અને હું આટલું મહેનત કરું છું મારી હારે કેમ થાય છે. આમાં કોઈ જાતના કિંતુ પરંતુ ડાઉટ કે કાંઈ નહીં તમારે. એ આપણી સાચી શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ અને નિષ્ઠા કહેવાય. તો એ ભગવાન કહે છે કે જો કોઈ મનુષ્ય નિષ્ઠાવાન કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે, હજી કદાચ સફળતા ન મળી હોય તમારે, પ્રયત્નો કરે છે, ના ભગવાન ઉપર મને પૂરો વિશ્વાસ છે, ભગવાન મને એક દિવસ આગળ વધારશે તમારે ભક્તિમાં, ભગવાનનું એકદમ શુદ્ધ ભાવથી સ્મરણ કરી શકીશ તમારે, આવોની રીતે પોતાના ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ અથવા કૃષ્ણ ભાવનાનો આરંભ કરે છે. આજે આપણે બધા કહીએ અત્યારે લેવલ 2માં આગળ વધી રહ્યા છે, તો એ પણ એક જાતની આપણી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા જ છે ને, તો જ આપણે આગળ વધી શક્યા અને ભગવાનની કૃપા થઈને આપણામાંથી ઘણા લોકો એવા છે તમારે કે ભાઈ લેવલ 1 કરીને થોડી વાર આપણે કહે ને કે પણ કમ્પ્લીટ નહીં કર્યું હશે, સર્ટિફિકેટ મેળવ્યું હશે કે નહીં મેળવ્યું હશે ખબર નથી તમારે, અને બ્રેક થઈ ગયું તમારે. કારણ કે આમ ખાલી ઓલા માટે ચાલો શું છે નવું, કેવી રીતે છે જોડાય, કોઈકે કીધું હોય ચાલો 1-2 ક્લાસ જોઈન કરી લીધા, બધું થઈ ગયું તમારે, અને પછી તમારે બ્રેક થઈને લિંક તૂટી ગઈ, તમારે ગમે તે રીતે પોતે એમાંથી આઉટ થઈ ગયા તમારે. પણ આપણે જે બધા અત્યારે લેવલ 2માં આગળ વધીએ છીએ, અત્યારે આમાં પણ આપણે રેગ્યુલરલી ક્વિઝ સોલ્વ કરીએ છીએ, સાધના ચાર્ટ ભરતા હોઈએ તમારે, આ બધા આપણા પ્રયત્ન થઈ ગયા ને. આપણે કેવી નિષ્ઠાની સાથે આપણે આગળ વધવાનો પ્રયત્ન તો કરીએ છીએ તમારે. એટલા માટે ભગવાન કહે છે કર્મયોગ કૃષ્ણ ભાવનામયનો આરંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે. આપણે ઈચ્છા ધરાવીએ છીએ કે ના લેવલ 2, લેવલ 3, લેવલ 4 આગળ મારે વધવું છે આમાં તમારે, તો આપણી કહે ને કે સાચી નિષ્ઠાની સાથે આપણે સંપૂર્ણ રીતે આગળ વધી રહ્યા છે.
હવે પછી ભગવાન આપણને આગળમાં 8મા શ્લોકમાં બતાવે છે કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર. હવે નિયત કર્તવ્ય કર્મ એટલે કે શું? તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે જ્યારે બીજો અધ્યાય કમ્પ્લીટ કર્યો અને એમાં જ્યારે આપણે 31મા શ્લોકથી શરૂ કર્યું હતું ત્યાં જ ભગવાન આપણને તમને કીધું હતું આ જો નિયત કર્મની ભગવાન અહીંયા આપણને બધી પરિભાષા આપે છે, સ્વધર્મની પરિભાષા આપે છે. આપણા ગુણ પ્રમાણે, આપણી લાયકાત પ્રમાણે, આપણા સંજોગ, પરિસ્થિતિ, જે પ્રમાણે જેની આજુબાજુમાં આપણે બધા ઊભા હોઈએ, તમારે આ ઘણી બધી ચીજો ડિટરમાઇન કરે છે. તમારે ગુણ, લાયકાત, કાબેલિયત, સંજોગ, પરિસ્થિતિ, સંગાત અથવા તો સિચ્યુએશન, એ બધા ઉપર આપણે સ્વધર્મ ડિપેન્ડ કરે છે. અને ત્યારે આપણે કીધું હતું ને કે સ્વધર્મ અલગ અલગ રીતે ચેન્જ પણ થાય. તમારે જેમ નાનું આપણે હોઈએ, તમારે સ્કૂલમાં ભણતા ને બધું કરતા હોય ત્યારે આપણો સ્વધર્મ છે ભણવાનું, શાળામાં જવાનું, આપણે રેગ્યુલરલી અટેન્ડ કરવાનું. તમારે પછી જ્યારે આપણે વિવાહિત જીવનનું આપણે કર્મમાં આગળ વધીએ ત્યારે આપણે પરિવારનું ભરણ પોષણ કરવાનું, એ બધું આપણો સ્વધર્મ થઈ જાય છે. એટલે કે સ્વધર્મ સિચ્યુએશન, પરિસ્થિતિ અથવા તો સમય પ્રમાણે બધું ચેન્જ થતું રહે છે. તો અહીંયા પણ ભગવાન આપણને જ કહે છે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર. નિયત કર્તવ્ય કર્મ એ જ્યારે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ક્ષત્રિય તરીકે અર્જુન જે ઊભો હતો ત્યારે એનું શું હતું નિયત કર્તવ્ય કર્મ? તો કે ભાઈ યુદ્ધ લડવાનું. સાથે સાથે ભગવાન એને એ પણ કહે છે કે કારણ કે કર્મ નહીં કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે. એટલે કે જો તું અહીંયા કર્મ નહીં કર, તારો સ્વધર્મ નહીં નિભાવ અને તું ત્યાં જઈને એવા ઢોંગી નાટક કેવી રીતે તું જ્ઞાનમાં પ્રવૃત્ત થવાની કોશિશ કરીશ તો ન તો તને એમાં સફળતા મળશે, ન તો તને કર્મફળમાંથી મુક્તિ પણ મળશે. ભગવાને પહેલાં એ બધું બતાવી દીધું અને હવે પણ ભગવાન એને એ જ કહે છે કે ભાઈ કર્મ કરવા નહીં કરવા કરતાં કર્મ કરવું ગમે તે રીતે વધારે સારું છે. અને કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. તો આના સંદર્ભમાં જે ભગવાન અહીંયા કહેવા માંગે છે, આપણે કહી શકીએ એક જાતનું નિત્ય કર્મ. આપણે ઘણીવાર આપણને એમ લાગે કે ભાઈ આપણે ચૂપચાપ આરામથી શાંતિથી બેઠા હોઈએ તો શું આપણે કોઈ કર્મ નથી કરતા? ચાલો ભૂલી જાઓ કે તમે વિચારથી, વાણીથી, તમારા એક્સપ્રેશન્સથી પણ તમે કોઈ કર્મ નથી કરતા. તમે આંખ બંધ કરીને એકદમ મનમાં તમારે કંટ્રોલ અને સંયમિત કરીને તમારા મનમાં કોઈ વિચાર નથી આવતા, જો કે પોસિબલ જ નથી. તમારે કંઈક ને કંઈક આવવાના જ છે. ચાલો તમે એવા વિચાર આવે છે, તમે ભગવાનનું સ્મરણ કરો છો ને એવા જ બધા વિચારો આવે છે અને તમે કહો કે હું તો કંઈ કામ જ નથી કરતો. તમારે હું તો ખાલી બેઠા બેઠા ભગવાનનું ધ્યાન ધરું છું, ભગવાનનું સ્મરણ કરું છું, ભગવાનનું નામ જપું છું. તમારે તેમ છતાં પણ આપણે કહીએ ને કે આ શરીરના ઘણા બધા એવા કાર્યો છે જે આપણે જાણતા અજાણતા પણ છે ને બધા ચાલતા હોય છે. તમારે અને એ આપણે કહી શકીએ કે નિત્ય કર્મ છે આપણું. જેમ કે દેહનો નિર્વાહ, આપણા દેહના નિર્વાહ માટે શું આપણે કરીએ છીએ? શ્વાસ લઈએ છીએ. આપણે ચૂપચાપ બેઠા હોઈએ તો આપણા શ્વાસો પ્રશ્વાસની ક્રિયા તો ચાલતી જ હોય છે ને. એ શેના માટે છે? આપણા દેહના નિર્વાહ માટે જ છે ને. આપણા અંદર હૃદયના ધબકારા ચાલતા હોય છે. આપણા શ્વાસ ઉપર આપણો કોઈ કંટ્રોલ છે તમારે? કેમ ઓટોમેટિકલી શ્વાસ લેવાય છે? હૃદયના ધબકારા પણ કેમ ઓટોમેટિક ચાલતા હોય છે? આપણને નીંદર આવે ત્યારે આપણે સૂઈએ છીએ, તમારે ભૂખ લાગે ત્યારે ખાઈએ છીએ, ખાધા પછી આપણી અંદર બધી પાચન ક્રિયા ચાલે છે. પાચન ક્રિયા ચાલ્યા પછી આપણે મળમૂત્ર ત્યાગ કરીએ છીએ. આ બધી જે બેઝિક આપણી જે શરીરના નિર્વાહ માટેની જે કાર્ય જે છે જેને આપણે ઘણીવાર નિત્ય કર્મ તરીકે કહીએ છીએ. ઘણીવાર આપણે નથી કહેતા સવારના પૂરમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પહેલાં મેં મારો નિત્ય કર્મ કમ્પ્લીટ કર્યો અને પછી મારે જે માળા જપવાની હતી ને મંગલા આરતીમાં એમાં મેં ભાગ લીધો. તમારે આ નિત્ય કર્મ શું છે બધું? તમારે એટલે કે ભાઈ જાણતા અજાણતા પણ શરીરના નિર્વાહ માટે ઘણા બધા કાર્ય ચાલતા જ હોય છે. જ્યાં સુધી શરીર નથી છોડતા ત્યાં સુધી આપણા ધબકારાય ચાલે છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા બધું ચાલે છે, ખાવા પીવાનું ચાલે છે, સુવાનું ચાલે છે, મળમૂત્ર ત્યાગ એ બધું ચાલે છે. તમારે તો એ આપણે નિત્ય કર્મ થઈ ગયા. એટલા માટે ભગવાન કહે છે કે કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. તો અહીંયા આ શ્લોકના સંદર્ભમાં આપણે કહે ને કે કર્મના આપણને બે ચીજ જોવા મળે છે. એક થઈ ગયા નિત્ય કર્મ અને એક થઈ ગયું નિયત કર્મ. નિત્ય કર્મ એટલે કે ભાઈ આપણા કંટ્રોલમાં પણ ન હોય એવા બધા કન્ટિન્યુઅસલી કર્મ ચાલતા જ હોય છે. અને નિયત કર્મ એટલે કે ભાઈ આપણા ગુણ, ધર્મ, આપણા સિચ્યુએશન, પરિસ્થિતિ, સંજોગો પ્રમાણે જે આપણે બધા લાયકાત, કાબિલિયત પ્રમાણે જે બધા આપણા કર્મો હોય છે અલગ અલગ સમય પ્રમાણે, એ બધું થઈ ગયું આપણું નિયત કર્તવ્ય. તો હવે પછી ભગવાન 9મા શ્લોકમાં બતાવે છે કે આ બધા જે નિયત કર્મ આપણે કરવાના છે એ કેવી રીતે કરવાના. નિત્ય કર્મ તો ચાલવાના જ છે તમારે, જેના ઉપર આપણો કોઈ ઘણીવાર કંટ્રોલ જ નથી હોતો. તો નિયત કર્મ કેવી રીતે કરવા જોઈએ એ અહીંયા ભગવાન આપણને બતાવે છે કે હવે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ. હવે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકેનો મતલબ શું? એટલે કે ભાઈ જે કાંઈ પણ આપણે આપણું નિયત કર્મ કરીએ છીએ, સ્વધર્મ કરીએ છીએ, એમાં શું ભગવાનને આપણે સાથે રાખીને ચાલવાના.
ભગવાનને જોડીને ચાલવાના. ભગવાન થકી, ભગવાન દ્વારા હું આ કર્મમાં પ્રવૃત્ત થઈ રહ્યો છું એવી ભાવના આપણે રાખીએ. એ થઈ ગયું આપણું વિષ્ણુ પ્રીત્યર્થી યજ્ઞ તરીકે. કારણ કે યજ્ઞની પરિભાષા શું છે? યજ્ઞની પરિભાષા ભગવાન આપણને આવતા ચોથા અધ્યાયમાં પણ બતાવશે અને અલગ અલગ પ્રકારના યજ્ઞો પણ બતાવશે. પણ ખાલી શોર્ટમાં આપણે જાણી લઈએ કે યજ્ઞ એટલે કે શું? કે જે કાંઈ પણ આપણે ભગવાનને અર્પિત કરીએ એ થઈ ગયું આપણું યજ્ઞ. અને કળિયુગમાં આપણે કહીએ કે ભગવાનનું આપણે નામ સ્મરણ કરીએ, જપમાલા કરીએ, એ આપણે ભગવાન માટે કરીએ છીએ, ભગવાનને અર્પિત કરીએ છીએ, એ થઈ ગયું આપણું યજ્ઞ. એટલે કે ભગવાનને જોડીને ભગવાનને જે આપણે અર્પિત કરીએ એ આપણું યજ્ઞ. તો ભગવાન કહે છે કે આપણે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે, એટલે કે જે કાંઈ પણ આપણે સ્વધર્મ નિભાવીએ છીએ, નિયત કર્મ આપણે નિભાવીએ છીએ, કરતા હોઈએ તમારે, એ બધું ભગવાન થકી, ભગવાન દ્વારા, ભગવાન માટે અને ભગવાનને અર્પિત કરવાના સમર્પિત ભાવનાથી આપણે કરવું જોઈએ. અન્યથા અથવા તો જો આવી ભાવનાથી ન કરીએ આપણે, તો ભગવાન કહે છે કે આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. એટલે કે ભગવાનને આપણે ભૂલી ગયા. હવે આપણે કોઈ ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખ માટે આપણે કોઈ ઈચ્છા કેળવી અને એ ઈચ્છા કેળવવાની એને પ્રાપ્ત કરવા માટેમાં પ્રવૃત્ત થઈ ગયા. અને ભગવાનની જો કૃપા થઈ તો આપણે પ્રાપ્ત કરી બી લીધું ને આપણે એને ભોગવી લીધું તમારે. તો આખ્યાની સ્ટોરી શું થઈ તમારે? હવે એ કર્મથી આપણે બંધાઈ ગયા. કારણ કે એ કર્મમાં પણ તો કંઈક ને કંઈક દોષ રહેલો જ હશે. એટલે કે દોષનું પાપ પણ આપણને લાગ્યું અને કર્મથી પણ આપણે બંધાણા તમારે. કે ભાઈ આપણે ઈચ્છા રાખી હતી ને આપણે ઈચ્છા પૂરી થઈ તમારે અને આપણે એને ભોગવ્યું તમારે. હવે ભોગવ્યું એટલે આપણા માટે બંધન થઈ ગયું. આજે માની લો ઘણીવાર એવું થાય છે ને કે કોઈક આપણને આપણા માટે કંઈક કરી લઈએ, તમારે કરી દે આપણને, અથવા તો કોઈક જગ્યાએ આપણને મદદ કરે, અથવા તો કંઈક આપણા ઉપર કરે. આપણે ઘણીવાર નથી કરતા કે હવે એનું તો મારા ઉપર ઋણ થઈ ગયું છે, એનો મારા ઉપર ઉપકાર થઈ ગયો છે તમારે. આપણે ઘણીવાર એવું કે નહીં, આપણને એવી ભાવના આવે છે ને અંદરથી, એવી કે ને કે એવું લાગણી આવે છે તમારે કે ભાઈ એણે તો મારા માટે એટલું બધું કર્યું છે, એ ઋણ હું ક્યારે ચૂકવી શકીશ, એનો ઉપકાર હું ક્યારે ચૂકવી શકીશ, અને હું તો આખી જિંદગી નહીં ભૂલું તમારે. આપણા માટે બંધન કરતા થઈ ગયું નહીં. ઇવન ઘણીવાર આપણે એમ પણ માનીએ છીએ કે ભાઈ ચાલો હું કોઈ બીમારીમાં હતો ને બીમારી મારા આ લોકોએ તમારે ઘણી બધી ચાકરી કરી, તો હવે એનું કેવી રીતે ઋણ ચૂકવું તમારે? આવો ભાવ નથી આવતો આપણા મનમાં તમારે? આ બધું જેમ ભગવાન કહે છે ને, ભૌતિક જગતમાં બધા કર્મના બંધન ઉત્પન્ન થાય છે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ આમાંથી બહાર નીકળવા માટે શું કરવાનું? તેથી હે કુંતી પુત્ર, તું તેમને વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર. એટલે કે જો આવી રીતે આપણે કર્મ કરીએ કે સૌથી પહેલા જો આપણે ઈચ્છા જે કેળવીએ અને ઈચ્છામાં જો આપણે પ્રવૃત્ત થવાની આગળ પણ પ્રાપ્ત કરવા માટે પણ આપણે આગળ વધીએ ને, તો સૌથી પહેલા ભગવાનને યાદ કરી લેવાના. ભગવાન, મેં આવી ઈચ્છા કેળવી છે તમારે, પણ હું તને સાથે રાખીને, તને જોડીને, તને એમાં આગળ પ્રાપ્ત કરવા જાઉં છું, અને મને જો મળશે તો હું તને સમર્પિત કરીશ, તને અર્પિત કરીશ તમારે. જો ભગવાન તો કૃપા કરવાના જ છે, ભગવાન આપણને આપશે જ, અને પછી આપણને મળે ત્યારે આપણે ભગવાનને અર્પિત કરીએ કે તારા થકી મને આ મળ્યું છે અને હવે આ તને અર્પણ કરું છું, અને પછી આપણે પ્રસાદ તરીકે આપણે એને ભોગવીએ, તેમાં આપણને કોઈ જાતનું પાપ ન લાગે. અને હવે બીજી જે સિચ્યુએશન લઈએ, ઘણીવાર આપણે એમ સમજીએ છીએ કે ભાઈ કોઈકે મારા ઉપર ઉપકાર કર્યો, હવે તો એનો ઋણી થઈ ગયો તમારે. તો એના સંદર્ભમાં પણ આપણે એવી ભાવના લાવવાની છે કે ભાઈ જો કંઈક ને કંઈક આપણી લેણા દેવી હશે તમારે, કે જેનાથી કરીને એણે મારું કંઈક કર્યું તમારે, તો આપણે કેવી રીતે ચૂકવી શકીએ તમારે? તો સૌથી પહેલા તો જો એ જ વ્યક્તિને આપણે કંઈક કરવાનો મોકો મળે ત્યારે આપણે કરી દેવાનું, અથવા તો એને બદલે એવું કંઈ ન થાય તમારે, તો ભાઈ સમાજ માટે કે કંઈક માટે આપણે કરીએ તમારે. અને એ પણ આપણે કરીએ કે ભગવાન તું મને એવી શક્તિ આપ કે હું કંઈક કરી શકું તમારે. ભગવાનને સાથે રાખીને જોડીને ચાલ્યા, એવા ઋણમાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ. એટલા જ માટે તો ભગવાને જો બધી જગ્યાએ શું કહે છે? વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર. આપણી ઈચ્છા દ્વારા આપણે પ્રવૃત્ત થઈએ તો પણ ભગવાનને સાથે રાખવાના, જોડીને ચાલવાના. અને કોઈ કે આપણા માટે કંઈક કર્યું અને એ પણ આપણા માટે બંધન કરતા ન બને, તો આપણે પણ એને રિટર્ન તરીકે આવી રીતે આપણે આપી શકીએ તમારે, કે જેથી કરીને એ પણ આપણને બંધન કરતા થતો ઋણ જેવું ન લાગે. અને એ રીતે એટલે માટે ભગવાન કહે છે એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. અનાસક્ત એટલે કે શું ભાઈ? આપણે ઈચ્છા દ્વારા આપણે કેળવી એક મિનિટ આવજો.
સોરી જરાક. તો અહીંયા જે ભગવાન કહે છે અનાસક્ત અને બંધનમાંથી, તો અનાસક્ત આપણે શેના સંદર્ભમાં જોડી શકીએ કે જો આપણે પહેલા કોઈ ઈચ્છાથી આપણે કેળવીને આપણે એમાં આગળ થયા હોય અને આપણે ભગવાનને ભૂલી જઈને જો આપણે કરીએ તો આપણે એનાથી બંધનથી બંધાઈ ગયા તમારે. પણ હવે એ જ ઈચ્છાને આપણે ભગવાનની સાથે જોડી દીધી અને એવી રીતે આપણે એમાં પ્રવૃત્ત થયા અને ભગવાનનો આપણે આભારી થયા અને ભગવાનને સમર્પિત થયા તો આપણે અનાસક્ત ભાવ થઈ ગયો આપણે. અને બીજું જે એમ ભગવાન કહે છે બંધનમાંથી મુક્ત છે, જેમ કીધું ને કે આપણે કોઈકના ઘણી વાર સમજીએ કે કોઈકના ઋણી થઈ ગયા, એનો ઉપકાર થઈ ગયો તમારે, તો એનું પણ જે આપણે એવી રીતે ભાવનાથી વિષ્ણુ પ્રીત્યતા પ્રસન્ન માટે જો આપણે કોઈક એવા કર્મ કરી લઈએ કાં જે એને પાછું વળી જાય કાં કોઈ બીજાને પાછું વળી જાય, એટલે કે ભાઈ ભગવાન મારફત દ્વારા આપણને કોઈકના તરફથી પ્રાપ્ત થયેલું હતું, આપણે વન ઓર ધી અધર વે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી પાછું આપણે વાળી દીધું તમારે, એટલે કે એવા બંધનમાંથી પણ આપણે મુક્ત થઈ જઈએ. એટલે કે આ રીતે આપણે સમજી શકીએ છીએ કે આપણે ઘણીવાર એવા બધા ભાવોથી જ્યારે આપણે કહીએ ને કે ભાઈ ગિલ્ટી ફીલ માનીએ છીએ કે જો આવી રીતે આમ થઈ જશે તો એને આમ કર્યું, હું તો કંઈ કરી ન શક્યો, એવું બધું તમારે એવો બધો ભાવના પણ છે ને આપણે રાખવાની જરૂર નથી હોતી. કંઈક ને કંઈક આપણે એવી રીતે પાછું વાળી શકીએ છીએ. હવે પછી ભગવાન આપણને 10 થી 16મા શ્લોકમાં આજે બધું કર્મકાંડ એટલે કે શું ભાઈ આપણી ઈચ્છા દ્વારા પ્રાપ્ત થઈને આપણે જે કર્મમાં પ્રવૃત્ત થઈ છે બધું કર્મકાંડ થઈ ગયું છે. બધું વેદોમાં કર્મકાંડને બધું બતાવવામાં આવેલું છે. એનાથી આપણે આગળ વધીને કર્મયોગ સુધી એટલે કે ભગવાનની સાથે જોડાવાની પ્રક્રિયામાં આપણે જોડાવાનું છે. તો આ કેવી રીતે થઈ શકે એ સંદર્ભમાં ભગવાન આપણને ઓર ડિટેલમાં બતાવે છે. કારણ કે ભગવાને બતાવી તો દીધો કે એનો એકમાત્ર રસ્તો એ જ છે કે ભાઈ વિષ્ણુ પ્રીત્યર્થે તું યજ્ઞ કર અને એની પ્રસન્નતા માટે તું બધું કર, તો તને કોઈ કર્મમાંથી બંધન પણ નહીં થાય અને તું અનાસક્ત ભાવ એટલે કે નિષ્કામ ભાવે કર્મ કરી શકીશ. તો આ કરવું કેવી રીતે? આપણા મનમાં પ્રશ્ન થાય ને. હવે એ ભગવાન આપણને બતાવે છે. તો અહીંયા 10મા શ્લોકમાં ભગવાન આપણને પહેલા કહે છે કે સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્ય તથા દેવોનું વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચન કહ્યા, તમે આ યજ્ઞથી સુખી રહો, કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે. એટલે કે કેવી રીતે ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું, દેવી દેવતાઓને બધાને નિયુક્ત કર્યા પોતાના અંગો તરીકે અને બધાને સોંપણી કરી તમારે કે ભાઈ તમારે આવી રીતે તમારું બધુંનું કાર્યવાહી તમારે ચલાવવાની, તમારે ઇન્ક્લુડિંગ એમાં મનુષ્યને બધા આવી ગયા આપણે તમારે. અને એ મનુષ્યોએ પણ શું છે દેવી દેવતાઓને પ્રસન્ન કર્યા અને દેવી દેવતા પછી ભગવાનને પાછા પ્રસન્ન કર્યા અને એવી રીતે આખું સર્કલ અને સાયકલ ચાલી તમારે. તો એ રીતે જો આપણે કરીએ તો ભગવાન કહે છે કે ભાઈ આપણે બધા એકબીજાના સાથ અને સહકારથી આપણે સુખપૂર્વક રહી શકીએ છીએ. હવે આ જે સર્કલ અને સાયકલ જે ભગવાન અહીંયા કહેવા માંગે છે એ ભગવાન આપણને ઓર ડિટેલમાં આગલા શ્લોકમાં બતાવે છે. તો 11મા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. એટલે કે આ સાયકલ અથવા તો ઇકોસિસ્ટમ ટાઈપનું જે ભગવાન બતાવવા જઈ રહ્યા છે એ કેવી રીતે વર્ક કરે છે તમારે એ અહીંયાની મેકેનિઝમ આખી ભગવાન આપણને બતાવે છે કે સૌથી પહેલા આપણે જે યજ્ઞો કરીએ એનાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય. હવે એ લોકો પણ આપણને કંઈક ને કંઈક રિટર્ન આપે તમારે. હવે એ જે આપણને રિટર્ન આપે એટલે કે બધા મનુષ્ય અને દેવી દેવતાઓને એક રીતે કોઓપરેશન થયું તમારે, બોન્ડિંગ થયું તમારે અને બધાની પ્રગતિથી બધાનો વિકાસ થયો તમારે. હવે આ જે આપણે કરીએ છીએ એ કેવા ભાવનાથી થાય છે તો એના સંદર્ભમાં આજે આગળ વધતા ભગવાન આપણને 12મા શ્લોકમાં બતાવે છે કે જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. આપણને જેમ કીધું ને આ શરીરના નિર્વાહ માટે ઘણું બધું ચીજ જરૂર પડે છે. ખાલી નિત્ય કર્મ સિવાય પણ આપણે ખાવા પીવાનું ખાવું બનાવવું કેવી રીતે, ક્યાંથી લાવવું ખાવું તમારે, અને એ ખાવાનું પણ થાય ક્યાંથી તમારે, તો એ બધું પણ ભગવાન આપણને બતાવે છે કે ભાઈ આપણી જે જીવન જેમ કે શ્વાસ લેવા માટે હવા જોવે આપણને, પાણીની તરસ પીવા માટે પાણી જોવે આપણને, આ બધું આપણને જીવનની નિર્વાહ માટે ઘણી બધી ચીજો જોતી હોય છે તમારે. સૂર્યનો તડકો જોવે આપણને, સૂર્યનો પ્રકાશ જોવે, ચંદ્રનો છાયા જોવે, રાત્રિ જોવે, અંધારું જોવે, બધું જોવે કે નહીં આપણને. આ બધું ક્યાંથી થાય છે તમારે? આ બધું દેવી દેવતાઓ દ્વારા જ થાય છે આપણને. એટલા માટે ભગવાન કહે છે કે આ બધી જે જીવનની જરૂરિયાતો છે એ બધું દેવી દેવતાઓ પૂર્તિ કરે છે. અને દેવી દેવતાઓ ક્યાંથી આ બધી પૂર્તિ કરે છે આપણી? કારણ કે ભગવાને બધાને નિયુક્ત કરેલા છે તમારે અને ભગવાને બધાને પોતપોતાનો એક આપણે કહે ને કે પોર્ટફોલિયો આપેલો છે તમારે કે સૂર્ય દેવે આ કરવાનું, ચંદ્રએ આ કરવાનું, તારા અને નક્ષત્ર આ કરવાનું, વરુણ દેવે આ કરવાનું, ઇન્દ્રએ આ કરવાનું, એવી રીતે બધું તમારે. એટલા માટે ભગવાન કહે છે કે આપણી બધી જીવનની જરૂરિયાતો એ બધા વિભિન્ન દેવો દ્વારા પૂર્તિ કરવામાં આવે છે.
પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે. એટલે કે જેમ ભગવાને કીધું ને, એકબીજાના સહકારથી બંનેનો અભ્યુદય થાય છે. હવે જો આ બધી ચીજો આપણને મળી તો ગઈ જ છે. આજે જેમ કે સૂર્યનો પ્રકાશ છે, આપણને કોઈ વ્યક્તિ માની લો ભગવાનમાં માનતો હોય કે ન માનતો હોય, એના ઘર ઉપર પણ તો સૂર્યનો પ્રકાશ પડવાનો જ છે, અજવાળું થવાનું જ છે, રાત્રિ પણ એને મળવાની જ છે. તમારે હવા પણ બધે સર્વત્ર છે, પોતે પણ શ્વાસ લઈ શકે છે. એટલે કે આ બધું દેવી દેવતા ઓલરેડી આપણને આપી જ દીધું છે. પણ હવે આપણે આપણી ડ્યુટી સમજીને જો એને કંઈ આપણે અર્પિત ન કરીએ તમારે, તો ભગવાન કહે છે આ નક્કી ચોર જ છે આપણે. એટલે કે માની લો આપણે કોઈકના ઘરે ગયા હોઈએ, તમારે મહેમાન તરીકે ગયા હોય, જ્યાં સુધી મહેમાન આપણને ન કે બેસવાનું, અથવા તો કંઈક આપણને ઓફર ન કરે, પાણી છે કે કાંઈ પણ, તમારે ત્યાં સુધી આપણે લઈએ. તમારે આપણે શું સીધા એના ઘરમાં ઘૂસીને આપણે એના કિચનમાં જઈને ફ્રીજ ખોલીને પાણી અને ખાઈએ પીએ? તમારે ન કરીએ ને. તમારે એ જ્યારે આપણને ઓફર કરે ત્યારે આપણે લઈએ ને. એવી જ રીતે ભગવાને આપણને કહે છે આ બધી ચીજ આપણને જ્યારે ઓફર કરેલી છે, હવે જો આપણે એના રિટર્નમાં કાંઈ ન આપણે આપીએ અને આ બધી ચીજ આપણે ભોગવે જ રાખીએ, તો ભગવાન કહે છે નક્કી ચોર જ ગણાય છે. હજી આગળ ભગવાન હવે 13મા શ્લોકમાં આપણને એનો રસ્તો બતાવતા કહે છે કે ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન પ્રસાદ તરીકે લે છે. એટલે કે જે કાંઈ પણ એને મળેલું છે એ ભગવાનને પેલા અર્પિત ભાવ કરે છે. એટલે કે ભગવાનને અર્પિત કરીને, સમર્પિત કરીને પછી એને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. કે ભાઈ ખાલી એમાં ખાવા પીવાનું નથી લેવાનું, બધી ચીજો આવી ગઈ એમાં. આપણને આપણા જીવન જરૂરિયાત માટે આપણે જે કાંઈ પણ ચીજ આપણે પ્રાપ્ત કરતા હોઈએ, મેળવતા હોઈએ, સૌથી પહેલા જઈને ભગવાનને આપણે ધરી દેવાની. ભગવાન, તારા થકી આ મને પ્રાપ્ત થયું છે, તારા દ્વારા હું આ પ્રાપ્ત કરી શકું છું. તમારે ભગવાનનો આભાર માનવાનો, ભગવાનને સમર્પિત કરીને પછી આપણે એને ગ્રહણ કરવાની. એટલા માટે ભગવાન કહે છે અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે, તેઓ નક્કી પાપ જ ખાય છે. એટલે કે પેલા ભગવાને કીધું કે જો ખાલી પોતાના સ્વાર્થ માટે ને પોતાના મતલબ માટે જો આ બધું ભોગવતા રહેતા હોય તમારે, તો એ ચોર પણ છે અને પાપ ખાય છે. એ રીતે ભગવાન બતાવે છે. હવે પછી ભગવાન આપણને 14મા શ્લોકમાં બતાવે છે કે બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે, અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે, અને વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે, અને યજ્ઞ નિયત કર્મો કરવાથી વરસે છે. એટલે કે જે આખી ઇકોસિસ્ટમ અને જે સાયકલ ભગવાને બતાવતા હતા, પહેલા આપણને આખી કેવી રીતે એની મેકેનિઝમ છે એ બતાવી, અને હવે કેવી રીતે કામ કરે છે આખું ચક્ર એ આપણને અહીંયા બતાવ્યું. એટલે કે આને આપણે સમજી શકીએ એક જાતનું યજ્ઞ ચક્ર ભગવાન અહીંયા આપણને બતાવી રહ્યા છે. એના સંદર્ભમાં આપણે જે ભગવાન બતાવે છે પહેલા એ સમજી લઈએ કે ભાઈ ભગવાન દ્વારા બધા વેદો અને બધાનું આપણે સર્જન થયેલું છે. ભગવાન જ એના સંકલન કરતા છે. વેદોમાં બધા ગુણ, ધર્મ, લાયકાત, કાબિલિયત પ્રમાણે બધાનો અલગ અલગ તમારે સ્વધર્મ અથવા તો નિયત કર્મ નિર્ધારિત કરેલું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ બધું પ્રમાણે. પછી એ લોકો બધા પોતપોતાનું નિયત કર્તવ્ય કર્મ કરી અને પછી ભગવાનનો યજ્ઞ કરે છે, ભગવાનને યાદ કરે છે તમારે. અને એટલે કે દેવી દેવતાઓને યાદ કરીને પછી એના ઉપર પ્રસન્ન થાય છે. એટલે કે વરસાદ થાય છે. વરસાદ થઈને પછી એમાંથી અનાજ ઉગે છે. અનાજમાંથી બધા અલગ અલગ વ્યંજનો બનાવીએ છીએ. એ જ વ્યંજનો પાછા આપણે ભગવાનને પહેલા ભોગ તરીકે ધરાવીએ છીએ, અને પછી આપણે એને પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છીએ. આ તમે કહેશો આ તો બધું આઉટડેટેડ થઈ ગયું, આ બધું અત્યારે એપ્લિકેબલ ક્યાંથી થાય? આપણે લેવલ 1માં ઓલરેડી થોડી ઘણી આના ઉપર ચર્ચા કરેલી જ હતી. તેમ છતાં પણ આજની તારીખમાં જો આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં તો જે કેવી રીતે એપ્લિકેબલ થાય છે એ આપણે સમજી લઈએ. ભગવાનમાંથી જ બધા વેદો આવેલા છે, બરાબર છે. હવે આ બધા વેદોમાંથી આપણે આજની તારીખમાં કેટલા બધા ટાઈપના એજ્યુકેશન મેળવીએ છીએ, ડિગ્રીઓ મેળવીએ છીએ, ધંધાઓ ચૂઝ કરીએ છીએ, નોકરીઓ છે, કેટલા બધા નવા નવા જાતના બધા ફિલ્ડ ને બધું થઈ ગયું છે. એટલે કે કંઈક ને કંઈક આપણી રોજી રોટી રળવા માટે આપણે કોઈક એવા ઉપાયો, જ્ઞાન ને મહેનત ને બધું આપણે કરીએ છીએ. હવે એ બધું કરીને આપણે કરવાનું છે શું? તો કે આ બધી ચીજમાં આપણે પેલા ભગવાનને યાદ કરવાના છે કે ભગવાન, તારા થકી મને આ નોકરી મળી, તારા થકી હું આ ધંધો કરું છું, અને ભગવાનને યાદ કરીને ભગવાનની સાથે રાખીને આપણે ચાલવાનું છે. તો એ આપણો એક રીતે થઈ ગયો આપણે ભગવાન માટેનો ત્યાગ, અથવા તો ભગવાન માટેનો યજ્ઞ. તમારે વોટ એવર ઇટ ઇઝ, જે કાંઈ પણ આપણે જેમાં ફિલ્ડમાં આપણે પોતે પ્રભુત હોઈએ બધામાં. અને એ પછી આપણા ઉપર વરસાદ એટલે કે કૃપા કેવી રીતે થાય છે? આપણને પૈસા મળે છે. તમારે નોકરી કરતા હોય તો પગાર મળે, ધંધા કરતા હોય તો પ્રોફિટ થાય ને બધું થાય. તમારે ભણતા કરતા હોઈએ તો આપણે એક્ઝામ આપીને એક્ઝામમાં પાસ થઈએ. તમારે બધામાં એપ્લાય થાય છે. તમારે કઈ ચીજમાં એપ્લાય નથી થતો હોય યજ્ઞચક્ર? તમને કહો A to Z બધી ચીજમાં, ભણતા હોઈએ કે કમાતા હોઈએ કે ભાઈ ગમે તે રીતે હોઈએ. એટલે કે ભગવાનની કૃપા આપણા ઉપર થાય છે, અને એ જ કૃપામાંથી આપણે જેમ કે અનાજ અથવા તો આપણી જીવન જરૂરિયાતની બધી ચીજો ખરીદીએ છીએ. આપણે ઘર લઈએ, ગાડી લઈએ, કપડાં લઈએ, કેટલું બધું લઈએ છીએ. તમારે
હવે એ બધું જે લઈએ છીએ તો આપણે પેલા એમાંથી પણ વ્યંજન બનાવીને કીધું ને કે ભગવાનને પેલા અર્પણ કરવાનું. આજે આપણા માટે કોઈ કપડાં બી લઈએ ને તો પણ એ પેલા ભગવાનની સામે આપણે મૂકવાનું કે ભગવાન તારા થકી આ મને પ્રાપ્ત થયેલું છે, તારી કૃપા દ્વારા હું આ મેળવી શકું છું. ગાડી લઈએ ને તો એમાં પણ ભગવાનને પેલા બેસાડીને આપણે મંદિરે જઈએ તમારે કે જો ભગવાન તારી કૃપા ત્યાં સરસ મજાની હું ગાડી લઈ શકું તમારે. એટલે કે બધું આપણે ભગવાનને અર્પિત કર્યું અને પછી આપણે ભોગવીએ તો છે જ તમારે, પણ એ પ્રસાદ તરીકે ભોગવીએ છીએ. અને આવી રીતે જો આપણે કરીએ તમારે તો ભગવાને શું કીધું, એ બંધન કરતા નથી થતું, નથી આપણે ચોર ગણાતા, નથી આપણે પાપ ખાધું ગણાતું તમારે. આ બધામાંથી આપણે છૂટી ગયા તમારે. બધામાં ભગવાનને સાથે રાખીને ચાલે. એટલે યજ્ઞ વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કર્મ કર્યું અને ભગવાનની પ્રસન્નતા માટે કર્યું. તો આ ચક્ર સમજાવીને હવે ભગવાન આપણને છેલ્લે બતાવે છે 15મા શ્લોકમાં કહે છે કે નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે. એટલે નિયંત્રિત કર્મ એટલે કે કંટ્રોલ, એટલે કે જેમ વેદોમાં શું છે અલગ અલગ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર પ્રમાણે બધા કર્મો નિર્ધારિત કરેલા છે. એટલે કે અહીંયા પણ ફરીથી પાછો એ જ પ્રશ્ન થાય છે કે ભાઈ આપણે આપણી લાયકાત કાબિલિયત પ્રમાણે આપણો વ્યવસાય કયો કે નોકરી કયો કે બધું આપણે ચૂઝ કરવાનું છે. અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી પ્રગટ થાય છે. ભગવાનના મુખમાંથી બધા વેદો આવેલા છે. ભગવાનના શ્વાસ પ્રશ્વાસમાંથી બધા વેદો ઉત્પન્ન થયેલા છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત છે. એટલે કે આપણે જે કાંઈ પણ યજ્ઞની પ્રક્રિયા કરીએ બધામાં ભગવાનનો વાસ અથવા તો ભગવાનની હાજરી રહેલી જ છે. આપણે યજ્ઞો ભગવાનથી અલગ નથી. યજ્ઞોમાં પણ ભગવાન છે, જે ભગવાન આપણને આવતીકાલે 4થા અધ્યાયના 34મા શ્લોકમાં કહેશે. બ્રહ્માર્પણ બ્રહ્મવિ બ્રહ્મયજ્ઞવાળા શ્લોકમાં આપણે કે ભાઈ ભગવાન પણ યજ્ઞ છે, ભગવાન જ આહુતિ છે, બધું યજ્ઞ પણ ભગવાન જ છે. એટલે કે ભાઈ ભગવાનથી પણ યજ્ઞ અલગ નથી. હવે પછી ભગવાન આપણને છેલ્લે 16મા શ્લોકમાં જે બતાવે છે કે હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરેલો છે. એટલે કે આ જે યજ્ઞ ચક્ર જે ભગવાને બતાવ્યું એ આપણા વેદોનું જ આપણને પ્રસ્થાપિત થયેલું આપણને માર્ગદર્શન અથવા તો આપણને આદેશ છે. અને એ આદેશનું આપણે પાલન કરવું જોઈએ. એટલા જ માટે તમે જુઓ લેવલ 1માં આપણે બધાને શું કહીએ છીએ, 3જા અધ્યાયમાં જ કહીએ છીએ કે ભાઈ એક માળા અને ભગવાનને ભોગ ધરાવતા થઈ જાઓ. તમારે તમે જે કાંઈ પણ કરો છો, ખાઓ છો, પીવો છો, જે ભગવાન આપણે 9મા અધ્યાયમાં પણ કહેશે તું જે કાંઈ પણ કરે છે, ખાય છે, પીવે છે, બધું મારા માટે તું અર્પિત કર, મને તું સમર્પિત કર. બધું ભગવાનને આપણે અર્પિત સમર્પિત કરીને આપણે ચાલવાનું છે ને એ જ યજ્ઞ ચક્રનું આપણે પાલન કર્યું કહેવાય. અને જો નહીં કરે તો ભગવાન શું કહે છે, જે માણસ નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરી રહ્યો છે. અને આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ, એટલે ખાલી ખાઓ પીઓ ને મોજ કરો, બસ ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરી લે છે. આટલું મોટું અમૂલ્ય મનુષ્ય જીવન જે મળેલું છે તમારે, એનું પોતે મતલબ જ નથી જાણતો અને એને સાર્થક પણ કરતો નથી, અથવા તો સાવ બેકાર જીવન જીવી રહ્યો છે, નીચલી યોનિમાં જ જવાનો છે તમારે. એટલે કે યજ્ઞ ચક્રનું જો આપણે પાલન કરીએ તો ભગવાન આ અધ્યાયમાં અત્યાર સુધી આપણને બતાવે છે કે શું શું આપણને ફાયદા થાય છે અથવા તો પરિણામ મળે છે તમારે. કે ભાઈ યજ્ઞ ચક્રનું પાલન કરવાથી નથી આપણે ચોર ગણાતા, નથી આપણે પાપી ગણાતા, આપણે અનાસક્ત રહીએ છીએ, બંધન કરતા નથી થતા, કોઈ કર્મમાં ઇનહેરન્ટ જે બધા દોષો રહેલા હોય દોષોથી પણ આપણે લિપ્ત નથી થતા. અને એ જ પછી હવે આપણને ક્યાં પહોંચાડે છે ભગવાન આપણને આવતીકાલે બતાવશે. આ રીતે આપણે અહીંયા પહેલો 2 પાર્ટ કવર કર્યા, 16 શ્લોક લીધા, બાકીના 27 શ્લોક આવતીકાલે લેશું. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. સર્વેને જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ માતાજી.